ઓહો, આ કોણ સૂતેલો ભાઈ અહીંયા? શું થયું હશે? કોઈ છે ને? એક તો વરસાદ ફૂલ ચાલુ છે, વીજના કડાકા ને ભડાકા થાય છે. જો તો ખરી, કોણ સૂતું છે અહીંયા? ઓહો, આ તો સુનિલ લાગે. કેમ સુનિલ આવ્યો તો? એ તો ગામડે ગયો તો, એ મને જાનું કહેતી હતી. આવી ગયો હશે તો અહીંયા કેમ હું તો? શું થઈ ગયું હશે? સુનિલ, એ સુનિલ, 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 ઓ સુનિલ, સુનિલ, ઊભો થા. શું થયું સુનિલ? કંઈક જવાબ તો દે. એ સુનિલ, શું થયું છે? એક તો એટલો વરસાદ, અને શું થયું હશે? એની મમ્મીને ખબર હશે કે નહીં? અને વરસાદ તો જો ધોમધાર પડે છે, હાવ બંધ થવાનું નામ નથી લેતો વરસાદ. એ પણ સુનિલ, શું થયું છે સુનિલ? ઊભો થા તો ખબર પડે ને. સુનિલ, તું રોડે છે કેમ? શું થયું છે મને કે તું. તારો ભાઈબંધ જઈ છું, બોલ તું, શું થયું છે? કાંઈ નથી થયું, મને કાંઈ નથી થયું. બસ મારે અહીંયા જોતું રહેવું, મારે ક્યાંય જવું જ નથી. બસ એમ ન કર, તું ઊભો થા, બોલ મને શું થયું છે. તું બોલીશ તો ખબર પડશે ને. હે, ઊભો થઈ જા સુનિલ. હાલું જાનું ફોન કરું કે હું કઈ વાત છે તને? કઈ નિશુએ કીધું હે? કઈ શું થયું છે એ મને તારે કેવું કે હું તારી મમ્મીને ફોન કરું? ઊભો થઈ જા સુનિલ, ભલાઈ તારી, પ્લીઝ. ભાઈ મારે તને હું કેવું જાય? જયથી મને બધી વાત સાચી કીધી હતી કે તું એક છોકરીને પકડીને રાખ, તું વારંવાર તું બદલ કરમાં. તને એક દી પસ્તાવો થાય જ, મને બહુ પસ્તાવો છે જય, મને બહુ જ પસ્તાવો છે મારો આ કર્યા ઉપર. હું થયું મને કે તું કારણ વગરનો એમ બોલમાં. તો એટલો બધો કેમ રડે ને? એટલો વરસાદમાં તું ઓલી સીટ નીચે વયા જાય. હાલ બે ભીંજા છે, માંદો પડીશ. હાલ હાલ, મારા સ્કૂટર બગડ્યું મેં ઊભું રાખીને આમ જાતો તો તું અહીં હૂતો તો સારું ને. મારું સ્કૂટર બગડ્યું મને ખબર પડી કે તું અહીંયા છે. મારે શું કરું? નિશોની કાલે હગાઈ, અને ઓલી છોકરી જે પાયલ હારે મેં સગાઈ કરી હતી ને, એ છોકરી કોઈક છોકરા હારે ભાગી ગઈ હે, અને એ પણ મને ભેગી થઈ હતી. વિચાર કર, મારા નસીબ તો જો કેવા નસીબ. અને નિશુએ એમ કીધું કે એકવાર મળવા આવી, પણ તમારી યાર હગાઈ લગ્ન નહીં કરું મારા પપ્પાને લીધે. મારા પપ્પા ના પાડે. બોલ હવે હું કરું જય, હું કરું? તે જે કર્યું ને એ બધું સારું જ કર્યું છે. તે પહેલી વાર માગું નાખ્યું, અને જાનું યારે તારે થઈ જાય. તું પહેલાં વાળ સીટ પાસે બે, મને પછી બધી વાત કર. હું છે હું નહીં, આપણે જઈએ નિશુના પપ્પા પાસે. બસ હું તારો સાથ આપું. હાલ તું પહેલાં માં વયો જાય, વરસાદ તો જો આવે. બોલ ભાઈ, હવે શું થયું છે તને? કેમ અહીંયા પડ્યો, રડવું આવ્યું? તું કેમ આટલું બધું? પણ નિશુ તો શું કરે ભાઈ? તો તે પહેલાં માં કરી નાખ્યું, એ તારી ભૂલ નડી ને. મેં તને કીધું તું ને ભાઈ, તું મારી વાત ન મહિનો તઈ તું કેટલો અકડમાં હતો, તને ખબર ને. હવે શું ભાઈ, થઈ ગયું. મેં નિશુને ફોન કર નાખ્યો. મેં કીધું તું અમને મળવાય ના આવતી, હું તારું મોઢું જોઈશ ને તો મને વધારે અફસોસ થાય. પછી મને એટલું રડવું આવ્યું કે અહીંયા કંઈક પણ કરી નાખું, પણ નહીં, મારા મા બાપ માટે મારે જીવવું પડે. એ તો છે જ ને. તો એને એના મા બાપનું ન હોય નિશુને? હે, એ એકને જ છે તારી જેમ, અને તું એકને જ છે. બે સમજોતો કરીને કર ના ખાય ને. તું તારા મમ્મી પપ્પાને મનાવે, એના મમ્મી પપ્પાને મનાવે, પણ ના પાડે. મારા મમ્મી પપ્પાએ ના પાડે, એના મમ્મી પપ્પાએ ના પાડે. બોલ હવે શું કરવું જોઈએ? હવે એથી વિશેષ તો કાંઈ નથી થતું. અને નિશુ કે ના, હું તમારી યારે એમ આવું નહીં. તો વિચાર કર, કાલ તો એની હગાઈએ અને એના પપ્પાએ કહી દીધું કે મહિના દીમાં લગ્ન હવે કરવાના હે. આટલું બધું થઈ ગયું. તેની સ્વર વાત કરી હતી, હમણાં જ કરી હતી. બસ હમણાં જ ફોન મૂક્યો અને મને રડવું આવ્યું. બસ મેં મૂકી દીધો પછી ફોન, કેમ કે મારાથી સહન નહોતું થતું બધું, એટલે પછી મેં ફોન મૂકી દીધો. આ દીકરી હું થઈ ગયું, ઊભી નથી થતી, ના દળ બળતી. એ નિશુના પપ્પા હું હાલ જતે બોલાવી ના, હું હેઠે છે સાંભળીએ નહીં. એ નિશુના પપ્પા, હાલો નિશુના પપ્પા, કંઈક થઈ ગયું હે નિશુને. જિંદગી में कोई कभी आए ना रब्बा, आए जो कोई तो फिर जाए ना रब्बा, पहले अगर मुझे बांध ले आंसू, तो पहले कोई हंसाए ना रब्बा, जिंदगी में कोई कभी आए ना रब्बा, जाते जाते कोई मेरी खुशियों को ले गया, सुनी सुनी अखियों को गम कोई दे गया, याद तेरी आई है
જો ડાલો નિશુન કંઈક થઈ ગયું ન તલતી ન તલ બલતી તમે શું કીધું તું મારી દીકરી નહીં મને કયો મેં કંઈ નથી કીધું તારી દીકરી હું થઈ ગયું મને કેમ ખબર પડે મારી દીકરી નિશુ મારી દીકરી નિશુ આજ તો ખોલે એક વાર તો બોલ દીશું મારી દીકરી કંઈક તો બોલ નિશુ તું બોલ તો ખરી નીસુમાં દીકરી ઊભી થા જો તાર પપ્પા આવ્યા બોલ શું થયું છે નીસુ એ નીસુ એ તમને કહું છું આ બેભાન થઈ ગઈ લાગે છે જટાલો દવાખાને કોકને ફોન કરો ને તો દવાખાને લઈ જાય કોણ છે એવું કોઈ હોય તો ફોન કરો ને દવાખાને લઈ જાય જાનુને ફોન કરો ને જાનું કંઈ કોકને કહે તો આપણે દવાખાને લઈ જઈએ હું હમણાં જ ફોન કરું મને ફોન કરું તો ઓલો જાનુન વર્ષ એનું નામ કેવું છે જઈને ફોન કરું તો કે હાલ ભાઈ અને દવાખાને લઈ જાવી જોઈએ નીસુને હે તને કહું હું ઈ જ કહું છું મારી દીકરીને જો દવાખાને લઈ જાઉં હું થઈ ગઈ મારી નિશુને રડવા કામ ન થાય તો ખોટી ઉપાધિ કરીને કંઈ નહીં થાય એ તો છે ને સકર આવી હોય તો પડી ગઈ બીજું કંઈ ન હોય ત્યાં એ થાકને લઈ ગયો હોય ને આમાં એટલે નીંદર કે ન થઈ હોય તો ઉપાધિ કરીમાં હમણાં છે ને હું ફોન કરું જઈને તો છે ને જય આવી જાય અને છે ને જાનુને ફોન કરું તો બે આવી જાય તો આપણે નિશુને લેતા જઈને આપણે કોણ છે તે આપણે કોઈ મદદ કરે હે હાલ એને ફોન કરું જોટ ફોન કરો તમે હા શું કહું જોટ ફોન કરો તમે એને જોટ આપણી નિશુને લઈ જાય મારી દીકરીને હા હાલ હું ફોન કરું મારી દીકરી એક નહીં મારી દીકરી છે ભગવાન મને 20 વર્ષ આપી હતી એક દીકરી છે મારે ઉપાધિને પાયા કોઈને ન કહી હગું મારી દીકરીની વેદના મારી દીકરી બેસ બહુ સહન કરે મારી નિશુ ડાઈ એવી ડાઈ છે મારી દીકરી ઊભી થઈ જા નિશુ તું રડાવે તું હસાવે તું બોલાવે દ્વારે નિરાશાઓ આશા જ્યારે આવે કાળે જાનો કટકો રે મારા કાળે જાનો કટકો મારા કાળજાનો કટકો છે મારા નિશુ દીકરો હાલો હા બેન જય શ્રી કૃષ્ણ કેમ છે માં મજામાં છે ને શું કરતી હતી પૂગી ગયા નિરાયતે હમણાં મને બહુ ફોન દઈ ગઈ હું છે ને આમ જરીક ગઈ હતી બાથરૂમથી કે બાલ્યો તા બેનનો ફોન છે હાથીમાં શું કરે મજામાં છે ને શું કરે છે જમાઈને સુનિલ ને મજામાં છે ને મારી દીકરી હા બા બધું મજામાં છે ને બસ જો હાર્યા હમણાં પૂર્યા ને સુનિલ હમણાં ગયા બાઈને ગયો તી હમણાં જો નાવા ધોવા ગયા તી બા ઈ બાધા ને તે સુનિલ બા ભાગી ગયો ને તેને સુનિલ ભાગી ગયો ને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો બા અહીંયા કેમ કે ક્યાં હે તી હાલો તમારે વાત કરો ને વરસાદ ચાલુ થઈ ગયો ને બા ભાભીનું કહેતી હતી તમારે જમાઈએ કીધું કે છે ને ઈ ઓલાવને કહેજો કે અમે સેન ચડાવ્યો ને ઈ આપી દ્યો તી બાઈની એમ કીધું ઓહો જમાઈ એમ કીધું કે સેન લઈ લેજો હાય રે માં તો સેનનું શું કર્યું છોકરી પહેરી ગયો હે શું હે આપણે તો કહી જો છોકરી ખબર નથી હે કે હું કર્યું હું નહીં હવે હું થયું હોય કેમ ખબર એ તો એમણી કો નીકળીને તો પુષ્પાબેનને કહે કે તમે અમને જો જે સેન આપ્યો તો એ અમને પાછો આપી ગયો બરાબર ને હક પણ તો ઓલું પણ ભાવ કેટલો છે મને ખબર હતી જમાઈ આ વાતમાં તો તને કહે પણ તું છે ને માની નહીં કંઈ મેં કીધું તું છે ને અડધું તોલું દે એટલું દેમાં પણ તું છે ને દેખાવ કરવાનું આ છે ને હાવ તે ન ઓલું કર્યું પણ બા તો શું કરવું ત્યાં તમે વાત કરતા મારે કંઈક તો કરવું ને ત્યાં દેવું તો પડે ને ખરાબ ન લાગે આપણે હાડા માણસ હોય ને આપણે અડધું તોલું દઈએ તો હે મને એમ થાય ગોયરું હો ઘરમાં પહેરીએ બિસાડી પણ હવે આ આવી રીતે બની ગયું ને આ મને કે ના એ તું કહેજે કે તો હે ને કે તાર બાને કે તાર ભાભીને તો કીધું ભાભી કે કંઈ મને વાત નથી કરી હોનાની કે હું કાલ બાને પૂછું બા તમે જરી હમણાં જઈને વાર્તા કરજો તમે વેલેરા જાજો પછી અઠવાડિયા પછી જાવ તો ન હારા લાગીએ આપણે ઈ તો વેલેરી જાય તો ઉપાધિ કરમાં વેલેરી જાય તી છે ને પૂછી આવી આજ જ લઈ હું પુષ્પાબેનને પૂછી આવી તું હે ને ઉપાધિ કરમાં બધું થઈ જાય ટેન્શન ન લેતી હો ને તેને જમા યારે કોઈ માથાકૂટ ન કરતી બેન એટલીક વાતમાં ખોટી માથાકૂટ કરવીને સુનિલ ક્યાં ગયો ફોન કરીને દીકરી જરીક વરસાદ હોય તો પછી ઓલું કોસવાય રાખમાં બિસાડાને એક તો આવી રીતે થયું ને વા ઓલી છોકરી યારે લગ્ન કરવા શું કરવું લે હવે માને નહીં છોકરા ટાણા વિચારતા કઈ એમ પપ્પાએ નાચ પાડી હમણાં મારી ઉપર લગ્ન કરવાના ને તાર પગ પર થાય ને તઈ કરજે અને તેને એ કે તું કમાન તો તને ખબર પડે કેટલી વીહે હો થાય એવા બાપ દીકરો બાઈ થા પછી કે હું જાઉં ગામમાં એમ કરીને ભાગી ગયો બા હું કરું હું તો એક ને એક છે તો હું થાકી ગઈ વિચારતા કરો હા તો અહીં હું એક તો જમાઈનો મગજ કેવો છે મને ખબર છે માં એનો મગજ તો તામસી તું પેપા રહી હગે ને ઘરમાં હું તો મોર ન રહી હગું હે આર્યો તારો ભાઈ તાર બાપુજી એવો મગજ ન રે આ તો બહુ બાપા છે
કઈ બા હું કરું લે મને ઈ જ ઉપાધિ થાય હું કરું ને હું કરું મારે કઈ નહીં હમણાં જાય પુષ્પાબેન પાસે પૂછી આવી મને છે ને ધીરેકથી સુનિલની ઓલી વાત કરજે પછી છોકરી પાછી હગાઈ છે કાલ પરમદી નહીં હા એની હગાઈ છે ઈ ઉતાવળ છે ને પાછો કે હું જાઉં મેં કીધું તે કોઈ એવા કામ કર્યા ને તો તારી માનું મોટું તું પાછું નહીં જો મેં એને એમ જ સમજાવ્યો બા ક્યાંય ગયો હોય ફોન કરું તો ખબર હો હાલો ભલે તમે જાજો બા એટલે મેં કીધું હાલ વાત કરી લઉં હો આ હમણાં નાઈને આવીએ પાછા રાયડો નાખીએ કયો ની ફોનમાં સોટી હા હા બેન કોઈ વાંધો નહીં જય શ્રી કૃષ્ણ મૂકું એ આ જય શ્રી કૃષ્ણ હમણાં જ કરી હતી બસ હમણાં જ ફોન મૂક્યો અને મને રડવું આવ્યું બસ મેં મૂકી દીધો પછી ફોન કેમ કે મારાથી સહન નહોતું થતું બધું એટલે પછી મેં ફોન મૂકી દીધો કંઈ વાંધો નહીં બધું થઈ જાય હો હવે ભાઈ કંઈ ન થાય કેમ કે બહુ મોડું થઈ ગયું મારી જ ભૂલ હે બધી મેં ભૂલ કરી ત્યાં થયું નિશુને ભોગવવું પડ્યું ને બિચારીને નિશુ મને કહેતી હો ફોનમાં કે પહેલાં છેલ્લા તમે કોઈ નહીં બિચારી એમ કહેતી પણ મને ક્યાં કંઈ સમજાતું હું તો હાવ ગાંડો હતો તો પછી મેં જાનુને કીધું હતું ને કે આપણે બે એક જ થઈને રહેવું હે મારા મમ્મી પપ્પાને એવા લીધા ને મેં કે ના હું ત્યાં જ કરીશ બરાબર ને આપણે કોઈ છોકરીને દગો ન દેવાય હે તને હામે ઓલી દગો દીધો તો કેવું અઘરું લાગ્યું તો એની શું હારી કહેવાય તારી યાર વાત કરી તારી યાર પાછા લગ્ન કરવાની ને મમ્મી પપ્પાને વાત કરી બહુ સારી છોકરી કહેવાય સુનિલ કે તને આવી સારી છોકરી મળી હતી પણ તે એને બધું ગુમાવી દીધું બધું શું કરવું ભાઈ હવે મારે રડવાથી ફાયદો નથી કહેવાયથી ફાયદો નથી જે ગયું એ ગયું મારા હાથમાંથી હવે કાંઈ નથી મારા હાથમાં હું સાચું કહું છું ને કાંઈ નથી કાંઈ વાંધો નહીં ભાઈ